अलग अलग ट्रेनों में चोरी करता રીઢા આરોપીને પકડી પાડી અને પશ્ચિમ રેલવે, વડોદરા તથા વસઈ રેલવે પોલીસ સ્ટેશન અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ કુલ 9 ચોરીનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે સુરત એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તરુણ પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી રવિરાજસિંહ જાડેજા વગેરેના માર્ગદર્શન હેઠળ એલસીબી સુરતની ટીમના હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ રઘુનાથ તથા પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ વશરામભાઈને મળેલ ખાનગી બાતમી આધારે પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી એક આરોપી નામે મેહુલભાઈ નાનજીભાઈ રાઠોડ, જાતે કડિયા, ઉંમર વર્ષ 28, રહેઠાણ 416 તિરુપતિનગર નંદનવન સોસાયટી પાછળ એરુ રોડ નવસારી વાળાને ચાલુ ટ્રેને તેના કબજામાંથી તેને ચોરી કરી મેળવેલ મુદ્દામાલને નીચે મુજબના મુદ્દામાલ સાથે પકડી પાડેલ હતો. ડેલ કંપનીનું લેપટોપ તથા તેનું ચાર્જર, મોબાઈલ ફોન નંગ 2, સ્માર્ટ વોચ ચાર્જર તેમજ મોબાઈલ ચાર્જર 2, રોકડ રૂપિયા 2290 વગેરે મળી કુલ 80,290 નો મુદ્દામાલ મળી આવેલ છે. આ આરોપીની પૂછપરછ કરતા છેલ્લા 2 વર્ષમાં આરોપીએ તેના મિત્ર ફરાર આરોપી સાથે મળી અને અલગ અલગ ટ્રેનોમાં નડિયાદથી મુંબઈ સુધી સફર કરી અને મોડી રાત્રિના ઊંઘી ગયેલ મુસાફરોના કિંમતી સરસામાન જેમાં મોબાઈલ ફોન, લેપટોપ, રોકડા રૂપિયા તેમજ પર્સ વગેરેની ચોરીઓ કરેલ, જેમાં તેને નીચે મુજબની ચોરીઓ કરેલ હોય, જે અંગે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નીચે મુજબના ગુનાઓ દાખલ થયેલ. પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના જે સુરત ખાતેની જે એલસીબી શાખા છે તેઓ દ્વારા એલસીબી શાખાની ટીમ દ્વારા રેગ્યુલર પેસેન્જર ટ્રેનોમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે. જે પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલ એક શકમંદ ઇસમને સુરત રેલવે એલસીબીની ટીમે પૂછપરછ માટે ડિટેન કરવામાં આવેલ, જેની પૂછપરછ દરમિયાન તેઓએ વારંવાર પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના એટલે કે સુરતથી લઈને વાપી, સુરત તેમજ નડિયાદ, વડોદરા જેવા રેલવે સ્ટેશનના વિસ્તારોમાં ચાલુ ટ્રેનોમાં ચોરી કર્યાની કબૂલાત કરેલ. જે આરોપીની ડિટેલમાં વિગતવારની પૂછપરછ કરી અને તેની પાસેથી વિગત મેળવતા તેઓએ અત્યાર સુધી ઘણા બધા ગુના રેલવેમાં પેસેન્જર ટ્રેનોમાં લોકોને મુસાફરોની જે મિલકત છે જેમ કે લેપટોપ, મોબાઈલ, સ્માર્ટ વોચ વગેરે ચોરી કરેલ હતી, જેની તમામ વિગત તેઓએ પૂછપરછ દરમિયાન જણાવેલી. સદર આરોપી પાસેથી એના કબજામાંથી જ્યારે એને ડિટેન કરવામાં આવેલ ત્યારે પણ એની પાસેથી એક લેપટોપ મળી આવેલ છે, જે એની માલિકીનો ન હતો, તેમજ બીજા 2 મોબાઈલ, સ્માર્ટ વોચના ચાર્જર, સ્માર્ટ વોચ વગેરે એની પાસેથી મળી આવેલ છે. જેથી આરોપીને પશ્ચિમ રેલવે વડોદરાના એલસીબી શાખાએ ગઈકાલે તેઓની કબૂલાત મુજબ અને તેના પુરાવા મળી આવતા એક ગુનામાં કાલે એરેસ્ટ કરવામાં આવેલ છે અને આવા ઘણા બધા ગુનાની કબૂલાત તેઓ દ્વારા કરવામાં આવેલ છે. જે અનુસંધાને સદર આરોપી સામે પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેની કસ્ટડી લઈ તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે.